તો ચાલો દોસ્તો વાત કરીએ બીએસએના પેપરની. બેઝિક સ્ટ્રક્ચરલ એનાલિસિસનું પેપર જે ડિગ્રી સિવિલ સેમ 4 ની અંદર ખાસ સબ્જેક્ટ કહેવાય એવા સબ્જેક્ટનું આ ફર્સ્ટ પેપર દોસ્તો કેવું રહ્યું. તો પહેલી જ વખત દોસ્તો જીટીયુનું પેપર બીએસએનું જ્યારે વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું અને પહેલો જ ક્વેશ્ચન દોસ્તો એ લોકોએ જોયો તો ટેસ્ટડો પડી ગયો કે ભાઈ સ્લોપ ડિફ્લેક્શનના એઝમ્પશન્સ લખવાના હતા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર આપવામાં આવ્યા હતા એ જ પૂછાયું. પછી જેવું એ લોકોએ ઓવરવ્યૂ કર્યું એટલે ખબર પડી કે લે ન્યુમેરિકલ્સ વાળો સબ્જેક્ટ છે પણ કન્ટેન્ટ એક્ઝામની અંદર થિયોરિટિકલ વધારે પૂછવામાં આવેલું છે. એટલે જેને પાસ થવામાં તકલીફ પડવાની હોય, ન્યુમેરિકલ્સ ઓછા તૈયાર કર્યા હોય એને પણ દોસ્તો વાંધો આ પેપરની અંદર આવ્યો નથી. અને ઓવરઓલ પ્રોફેસરોની પોઈન્ટ ઓફ વ્યૂથી દોસ્તો હું વાત કરું તો એકદમ ઇઝી પેપર કહેવાય, કોઈ ટ્વિસ્ટ પેપર કરેલું નથી આ. હા, અમુક બાબતો એવી છે કે જે આ પેપરની અંદર યોગ્ય ન કહેવાય એવી પણ બાબતો આપણને જોવા મળી છે જેની પણ દોસ્તો આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તો દોસ્તો આપણે વાત કરી દઈએ તો આ જે પેપર હતું તમારું એ બેઝિક સ્ટ્રક્ચરલ એનાલિસિસના સિલેબસનું હતું જ નહીં એવું કહેવાય. ઓહ બાય ગોડ સાહેબ, શું બોલી ગયા તમે? બીએસએના સિલેબસનું પેપર જ નહોતું? હા, નહોતું દોસ્તો. એ સાહેબોને ખબર પડે દોસ્તો, તમને લોકોને હજુ ખબર ના પડે. આ પેપર હતું દોસ્તો એ એસએ 2ના સિલેબસનું હતું. જૂનામાં દોસ્તો સ્ટ્રક્ચર એનાલિસિસ 2 આવતું એના સિલેબસનું પેપર દોસ્તો આ પૂછાયેલું છે. તમને હું વાત કરીશ આગળ જતા. બીજું એક કરેક્શન છેલ્લે કરાવવામાં આવ્યું દોસ્તો ક્વેશ્ચન 5B ની અંદર. આ યોગ્ય કહેવાય આ લેવલે જીટીયુ એક્ઝામ્સની અંદર આવા કરેક્શન આવે, એકને ક્વેશ્ચન્સ રિપીટેડલી પૂછાય ને પછી તમે એને ચેન્જ કરો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન 5 પહેલાં લખી દીધો હોય અને પછી કરેક્શન્સ કરવામાં આવે ને એટલે આમ લિજ્જત હોય, ફ્લો હોય દોસ્તો એ તૂટી જાય, એમાં મજા ના આવે દોસ્તો. એવું પણ આ પેપરની અંદર આપણને જોવા મળ્યું છે. બાકી પાસ તો આરામથી થઈ જવાય એવું પેપર છે. જો આ પેપરમાં પાસ થવામાં તકલીફ પડે તો યાદ રાખજો, આ તો ઇઝી પેપર હતું. આના રંગ તો હવે આગળ ખીલશે દોસ્તો, જોજો હવે રિમિડિયલના પેપરોમાં. આ તો ઇઝી પેપર હતું. એટલે પહેલી થિયરી આરામથી મોસ્ટ આઈએમપીમાં આપેલી હતી, કરી જાઓ. આ બીજું પણ દોસ્તો મોસ્ટ આઈએમપી કન્ટેન્ટમાંથી જ આપણને પૂછાવા મળેલું છે, એમડીએમનું કામકાજ છે. પછી આ સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી મેથડનો ડિફરન્સ દોસ્તો આપણે લખવાનો હતો અને કઈ મેથડ વધારે સ્યુટેબલ છે એ આપણે લખવાનું હતું. તો એ પણ દોસ્તો મોસ્ટ આઈએમપીમાં જ આપણે આપવામાં આવેલી હતી. તો 7 માર્ક્સની અંદર 14 માર્ક્સની અંદર ક્વેશ્ચન 1 આખો થિયોરિટિકલ દોસ્તો આપણને પૂછાઈ ગયો. પછી ક્વેશ્ચન નંબર 2માં જ્યારે આપણે એન્ટ્રી મારી દોસ્તો તો આપણે કીધું તો એનર્જી પ્રિન્સિપલમાં કાસ્ટિગ્લિયાનોસ ફર્સ્ટ અને સેકન્ડ થિયોરમ બે મોસ્ટ આઈએમપી છે. તો સેકન્ડ થિયોરમ આવી ગયો 3 માર્ક્સમાં. હવે આ જે ક્વેશ્ચન આવ્યો ને દોસ્તો એ યુનિટ લોડ મેથડનો આવ્યો, યુએલએમ. યુનિટ લોડ મેથડ દોસ્તો તમને પ્રેમથી કાઢી નાખવામાં આવેલી છે, જે સ્ટ્રક્ચર એનાલિસિસ 2માં આવતી હતી, બીએસએની અંદર નથી. બરાબર, તમે સિલેબસની અંદર જોશો તો એમાં નામ નથી જ લખેલું દોસ્તો. એટલે આ આપણે ન જ કન્સિડર કરવાનું હોય. પણ હવે કદાચ પછી મોડિફાઈ કર્યો અને સિલેબસ આપણી પાસે આવ્યો ન હોય ને એમાં એ લોકો યુનિટ લોડ મેથડ કન્સિડર કરતા હોય તો અલગ વસ્તુ છે. બાકી દોસ્તો એ તો નથી. સુધારો કરવામાં ન આવે દોસ્તો એટલે લોકો કન્સિડર કરે જ છે કે યુનિટ લોડ મેથડ છે. પણ આપણે સ્પેશિયલ જૂના સિલેબસમાં તો યુનિટ લોડ મેથડ નામ લખતા જ હતા એનર્જી પ્રિન્સિપલમાં. હમણાં લખ્યું નથી એટલે આપણે હોમ સિલેબસમાં ન જ ગણતરીમાં લેવાય, પણ આવી ગયું છે, કાંઈ વાંધો નહીં. એટલે આ જાય દોસ્તો. આ તમને સિમ્પલ જ સમ પૂછી નાખ્યો, કાસ્ટિગ્લિયાનોસ ફર્સ્ટ થિયોરમથી ડિફ્લેક્શન એટ ફ્રી એન્ડ ગણવાનું હોય દોસ્તો. બહુ સિમ્પલ સમ. આપણે લાઈવ ક્લાસની અંદર પણ આ કામકાજ કરેલું હતું, બરાબર, જે આપણી એપ્લિકેશન ઉપર હતો એમાં. ક્વેશ્ચન 2C દોસ્તો એની અંદર પણ તમારે છે કાસ્ટિગ્લિયાનોસ સેકન્ડ થિયોરમથી ફિક્સ એન્ડ મોમેન્ટ જ ખાલી ગણવાની હતી. બીએમ ડાયાગ્રામે નથી ડ્રો કરવાનું કીધું. એટલે આ બહુ ઓછું જ કન્ટેન્ટ પૂછેલું છે. જો બીએમ ડાયાગ્રામ સુધીનું કહે તો ડાયાગ્રામ ડ્રો કરવામાં સમય આપણો જાય કેટલો બધો, ને રેગ્યુલર સમ છે દોસ્તો પાછો. તો આખું એનર્જી પ્રિન્સિપલ નામના ટોપિકમાંથી દોસ્તો તમને ક્વેશ્ચન 2 જોવા મળ્યો. ક્વેશ્ચન 3 સ્કેલેટલ સ્ટ્રક્ચરના ટાઈપ્સ મોસ્ટ આઈએમપી હતું દોસ્તો, યુનિટ 5 મેટ્રિક્સ મેથડમાંથી. પોર્ટલ ફ્રેમ, કોઝિસ ઓફ સાઇડ્સ, મજા આવી જાય દોસ્તો. અને આ સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન એ પણ ડિરાઈવ કરવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા, 7 માર્ક્સની અંદર આવી ગયા. 14 માર્ક્સ જો થિયરી જ પૂછાઈ ગઈ, રોકડા લઈ લો દોસ્તો. ઓરની અંદર તમે જો તો આ તો આપણે દોસ્તો બેઠો ન્યુમેરિકલ્સ કરેલો છે. બરાબર, આ બેઠો ન્યુમેરિકલ્સ દોસ્તો આપણે જીટીયુ આપણા નોટ્સની અંદર લાઈવ ક્લાસની અંદર આપણે કરાવેલો છે, એ પૂછાઈ ગયો. આ એ જ ઇક્વેશનો દોસ્તો ડિરાઈવ કરવાના હતા, એ જ અહીંયા છે દોસ્તો. અને અહીંયા ડિસ્પ્લેસમેન્ટ મેથડ સ્ટ્રક્ચર એનાલિસિસની અંદર નામ લખવાની હતી. આ આપણે થિયરીની અંદર નથી આપી, કારણ કે આપણે જે ટેક્સ્ટ બુકમાં જે બધા ચેપ્ટરો આપેલા છે એમાં કોઈ પર્ટિક્યુલર આ રીતના ટોપિક સાથે નથી આપેલું. પણ તમે જે મેથડો બધે ભણો છો ને
એ બધી જ મેથડો આપણા BSNA સિલેબસમાં એના જ નામ લખવાના હતા, MDM ને સ્ટ્રોપ ડિફ્લેક્શન ને સ્ટીફનેસ ને ફ્લેક્સિબિલિટી ને, બરાબર. એના પછી દોસ્તો આ ચેપ્ટર, આ ILD નું કામકાજ આવ્યું. અહીંયાથી તમને ખબર પડશે કે આ SA2 ના સિલેબસનું હતું. કેમ ખબર પડશે કે પહેલું બે તો ઠીક દોસ્તો છે, પણ આજે તમને ઇન્ફ્લુઅન્સ લાઇન પૂછવામાં આવ્યું જે બીમ માટે, એ બીમ તમારો છે ને જસ્ટ સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને આ ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે દોસ્તો. ડિટર્મિનેટ SA2 ની અંદર આવતું હતું ને આપણે ટોસમાં આવતું હતું દોસ્તો. આપણે જે BSA ની અંદર છે એમાં તો મેન્શન કરી દીધેલું છે કે ઇનડિટર્મિનેટ જ હોવું જોઈએ. એટલે જો આ પ્રોપર કેન્ટિલીવર છે, આ ઇનડિટર્મિનેટ છે, રેડી, બરાબર. આને ધ્યાનમાં રાખીએ તો ઓકે જ છે, પણ આ તમારો SA2 નો ક્વેશ્ચન છે દોસ્તો. BSA નો છે જ નહીં 7 માર્ક્સની અંદર. તમે જોજો આપણે નોટ્સમાં ક્યાંય કરાવેલો જ નહીં હોય, લાઈવ ક્લાસમાં કરાવેલો જ નહીં, કારણ કે આપણે સિલેબસમાં જ નથી. પણ આ દોસ્તો સિમ્પલ જ હતું. આ ઓવરહેન્જિંગ પોર્શન હતો, એનાથી કંઈ મૂંઝાવા જેવું હતું નહીં દોસ્તો, બરાબર. તો આ અહીંયાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. એટલે માર્ક્સની ગણતરી નથી કરાવતો, ક્યારના દોસ્તો આપણે પાસિંગ માર્ક્સથી ઉપર જતા રહ્યા હોઈએ. ક્વેશ્ચન 5 દોસ્તો, આમાં અહીંયા કરેક્શન કરવા માટે લોકો આવ્યા, એટલે આ પહેલા બે મસ્ત લખી શકો. આ દોસ્તો ફ્લેક્સિબિલિટીથી ઘણા લોકોએ નથી કર્યા કામ, પણ ફ્લેક્સિબિલિટીમાં સિમ્પલ પૂછી નાખ્યું એક જ સ્પાન માટે, એટલે ન્યુમેરિકલ બહુ નાનો થાય. રેગ્યુલર 2 સ્પાન વાળું કામકાજ હોય છે, બરાબર. એટલે બહુ નાનું પૂછ્યું છે, કન્ટેન્ટ લેસ કરીને પૂછ્યું છે, તેમ છતાંય દોસ્તો આપણને લેન્ધી લાગ્યું છે. તો BSA તો જો આગળ કેવા ફૂલ ખીલવશે, જોજો તો ખરા, તમારા જુનિયરો માટે ને બધાને રિમિડિયલ જેમને આવશે એમના માટે. અહીંયા યુનિટ લોડનો ફરી પાછો એક ક્વેશ્ચન પૂછી નાખ્યો હતો, અને આ MDM નો એકદમ નાનો 2 સ્પાન વાળો જ પૂછ્યો, MDM નો પણ ઓરમાં એ નાનો જ કહેવાય, બાકી 3 સ્પાન વાળા પૂછી શકે. એટલે બહુ સારું એવી રીતના ન્યુમેરિકલ્સ નાના જે રીતના શક્ય બને એ રીતના તમને પૂછવામાં આવ્યા છે. તો આવી રીતના દોસ્તો આપણું આ પેપર રહ્યું. હવે એની અંદર આ માર્ક્સ જોઈએ દોસ્તો, તો સૌથી વધારે આપણે યુનિટ 2 SDM અને MDM ના અને મેટ્રિક્સ મેથડના દોસ્તો આપણને જોવા મળ્યા છે. જે પહેલો યુનિટ છે દોસ્તો આપણું જે હતું કન્સિસ્ટન્ટ ડિફોર્મેશન મેથડ અને ફિક્સ બીમ, એમાંથી એક પણ ક્વેશ્ચન આપણને જોવા નથી મળ્યો, કારણ કે એ SA2 માં નહોતો, એટલે પેપર SA2 પ્રમાણે આવ્યું. મેં SA2 માં યુનિટ 3 માં ILD ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ બંને આવતા દોસ્તો ત્યાં. તો જો ડિટર્મિનેટનો પણ પૂછી નાખ્યો છે અને ઓરમાં ઇનડિટર્મિનેટનો છે, એટલે આમ ખબર પડે છે કે SA2 માંથી દોસ્તો બનેલું છે. પણ એની હાઉ જે પેપર દોસ્તો આવ્યું કંઈ વાંધો નહીં, પણ આપણે પાસ થવામાં કંઈ વાંધો નહીં આવે, આરામથી બધા પાસ થઈ શકે દોસ્તો. ચાલો અહીંયા ખાલી જગ્યા પૂછ્યો, ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ ઓફ પેપર કેવું કહેવાય દોસ્તો? તો હું તો ભાઈ ઇઝીમાં જ ટીક કરીશ, બરાબર. જેમણે મહેનત પ્રોપર કરી હશે એના માટે ઇઝી જ કહેવાય. તમને આ હાર્ડ પેપર લાગે છે તો તમારા પર્ટિક્યુલર એક વિદ્યાર્થીઓ માટે હશે દોસ્તો. બાકી ઓવરઓલ તમે આના પેપરો જુઓ, SA2 ના પેપરો જુઓ, ફ્રેમના ન્યુમેરિકલ્સ એક પણ ના પૂછે, બહુ સારું કહેવાય. અમે તો એવો થંબરૂલ આપતા હોઈએ છીએ કે ભાઈ પહેલી જ ફિગરો જોવાની. આ BSA નું પેપર આવે કે SA1 SA2 ના પેપરો આવે, ફિગરની અંદર જો તમને ફ્રેમો દેખાણી દોસ્તો, એટલે સમજી જવાનું પેપર હાર્ડ. તો એક પણ ફ્રેમનો સમ ના પૂછ્યો, ઇઝી કહેવાય. જે સમ્સ પૂછ્યા છે એ નાના જ પૂછેલા છે, ઇઝી જ પેપર કહેવાય. હા, તમને ભલે અઘરું કે ડિફિકલ્ટ લાગ્યું હોય, અમારા ઇતિહાસથી જૂના પેપરો SA2 ના બધા જોયા છે, એના હિસાબે ઇઝી જ કહેવાય. બેઝડ ઓન GTU સિલેબસ તમને ભાઈ ફૂંડી નહોતું, કારણ કે આપણે યુનિટ લોડ મેથડનું પૂછાઈ ગયું, ILDમાં ડિટર્મિનેટનું પૂછાઈ ગયું. પછી પેપર પેટર્ન દોસ્તો કેવી હતી? એ તો એક્સપેક્ટેડ જ હતી, 3, 4, 7 વાળી જ હતી. પેપર લેન્ધી હતું દોસ્તો, ઘણાને લેન્ધી લાગ્યું છે દોસ્તો, એ લખી શકે, કારણ કે થિયરીઓ લખવામાં સમય જાય, ન્યુમેરિકલ્સમાં સમય જાય, એટલે લેન્ધી લાગ્યું છે. પણ હજુ આનાથી વધારે લેન્ધી પેપર બની શકશે જો ન્યુમેરિકલ્સ વધારે નાખશે તો. વિચ યુનિટ હેડ અ મેક્સિમમ વેઇટેજ દોસ્તો? તો આપણો યુનિટ 2 હતો જે સ્લોપ ડિફ્લેક્શન મેથડ, અને યુનિટ જે 5 હતો દોસ્તો મેટ્રિક્સ મેથડ. એ સૌથી વધારે એના કન્ટેન્ટ પૂછાયા છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ રિપીટેડ હતા, એટલે આપણે IMP સમજવાનું. IMP માંથી કન્ટેન્ટ આવ્યું, રિપીટેડલી આવ્યું દોસ્તો, ઘણું બધું. અને એક્સપેક્ટેડ માર્ક્સ મેં તો આમાં ગણ્યા નથી દોસ્તો, આપણે ગણાવી પણ શકીએ, પણ એ બધાના અલગ અલગ દોસ્તો હશે. પણ હા, ગ્રેટર ધેન 23 દોસ્તો બધાના થાય આરામથી. અને 1 વર્ડ રિવ્યુ ફોર ધીસ પેપર દોસ્તો. તો પેપર તો ઇઝી હતું દોસ્તો, આરામથી ઇઝી હતું, પાસ થવા એવું હતું. પણ જે કરેક્શન કરાવવા માટે એ લોકો આવ્યા, SA2 ના સિલેબસમાંથી પૂછાઈ ગયું, આપણા યુનિટ 1 માંથી દોસ્તો કશું જ ના આવ્યું. એના હિસાબે પેપર આમ કહેવાય ને કે જે જોય ઓફ રાઇટિંગ ફીલ થવું જોઈએ પેપરમાં, એ આપણે કહી શકીએ કે નથી થયું.
એવો હું રિવ્યૂ આપી શકું. બાકી પાસ તો આપણે આરામથી થઈ જશું, એમાં કોઈને કાંઈ જ વાંધો આવે નહીં એવું આ દોસ્તો પેપર હતું. ઓકે, તો તમારું પેપર કેવું ગયું દોસ્તો એ ખાસ જણાવજો અને ખાસ હવે નેક્સ્ટ પેપર ઉપર ફોકસ કરજો. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એન્ડ વોચિંગ ધીસ વિડીયો.